અંદર આપણે જોવાનું છે વેબ પેજમાં યાદીનું વ્યવસ્થાપન. યાદીને જેને આપણે કહીએ છીએ બુલેટ એન્ડ નંબરિંગ. શું કહીએ છીએ? બુલેટ એન્ડ નંબર. તમે આવી કોઈ યાદી આપતા હશો કે ભાઈ ફ્રૂટ વર્ડની અંદર આપણે જોઈ ગયેલા છે કે ભાઈ 1 નંબર એપલ, 2 નંબર મેંગો, 3 નંબર ઓરેન્જ. અધરવાઇઝ તમે આવી યાદી આપતા હશો હોબીઝ, રીડિંગ, રાઇટિંગ, પ્લેઇંગ. બરોબર? તો આ જે યાદી આપીએ છીએ એને આપણે બે ભાગમાં વહેંચેલી છે ટૂંકમાં અત્યારે. એક છે ફ્રૂટ ની ક્રમિક યાદી અને એક છે અક્રમિક યાદી. તો આપણે આવી યાદી કેમ બને વેબ પેજ ની અંદર એનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા યાદીનું વ્યવસ્થાપન જોઈએ. કેટલા પ્રકાર છે જોઈએ? વેબ પેજમાં કુલ 3 પ્રકારની યાદી છે: ક્રમિક યાદી, અક્રમિક યાદી અને વર્ણનાત્મક યાદી. તો અક્રમિક યાદી કેમ ક્રિએટ થશે? ક્રમિક યાદી કેમ થશે? વર્ણનાત્મક યાદી કેમ ક્રિએટ થશે? તો અક્રમિક યાદીને બનાવવા માટે આપણે એનો પોઈન્ટ જોવાનો છે. તો અક્રમિક યાદી કેમ બને? તો એનું નામ છે અનઓર્ડર લિસ્ટ ઇંગ્લિશમાં. અક્રમિક યાદીને ઇંગ્લિશમાં અનઓર્ડર લિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો અનઓર્ડર લિસ્ટ શું કામ યાદ રાખવાનું છે? કારણ કે જે ટેગ આવે છે એ ટેગ એના નામ ઉપરથી હોય છે. એટલે કે અક્રમિક યાદી દર્શાવવા માટે UL ટેગ છે. કયો ટેગ છે? UL ટેગ છે. એટલે કે જો તમે આનો U લઈ લો અનઓર્ડર નો અને આનો L લઈ લો યાદીનો. થઈ ગયો UL ટેગ. ઓકે, યાદી નક્કી થઈ ગઈ કેવી બનાવી છે એ આપણે નક્કી કરી લીધું કે ભાઈ મારે અનઓર્ડર લિસ્ટ તૈયાર કરવું છે. તો હવે એમની અંદર જે ઓલા મુદ્દા હતા એપલ, બનાના, મેંગો, બરોબર, ઓરેન્જ, તો એ મુદ્દા કેનાથી ક્રિએટ થશે? તો એના માટે લિસ્ટ ટેગ છે. એટલે લિસ્ટ નામ છે એનું જો પહેલા બે અક્ષર LI. તો એના માટે કયો ટેગ છે? LI. એટલે કે તમે અનઓર્ડર લિસ્ટ આખું યાદ રાખી લો તો તમને ખબર પડી જાય. યાદી નક્કી કરવા માટે UL ટેગ, અનઓર્ડર અક્રમિક યાદી નક્કી કરવા માટે અને એના મુદ્દા આપવા માટે LI ટેગ છે. ઓકે, હવે બુલેટ આને કહેવામાં આવે છે. કેવા તરીકે ઓળખવામાં આવે છે? અક્રમિક યાદીને બુલેટ તરીકે, અલગ અલગ પ્રકારના સિમ્બોલ તરીકે દર્શાવવામાં આવે છે. તો એ અલગ અલગ પ્રકારના સિમ્બોલને અહીંયા આપણે 3 ટાઈપ આપવામાં આવી છે. કેટલી ટાઈપ? 3. તો કે એક છે સ્ક્વેર, એક છે સર્કલ અને એક છે ડિસ્ક. તો આ જે ડિસ્ક છે, ડિસ્ક એ આપણે બાય ડિફોલ્ટ જોવા મળે છે. જો હું કેવા પ્રકારનું બુલેટ દર્શાવું એ નક્કી ના આપું તો મને બાય ડિફોલ્ટ જોવા મળે છે. એટલે અક્રમિક યાદીનો એક ગુણધર્મ છે ટાઈપ. એ ટાઈપ ગુણધર્મની મદદથી આપણે અલગ અલગ પ્રકારના લિસ્ટ જોઈ શકીએ છીએ. તો આપણે અહીંયા અક્રમિક યાદી નક્કી કરવાની છે. ત્યાર પછી જોવાનું છે ક્રમિક યાદી, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ડર લિસ્ટ. એટલે કે પહેલો O અને બીજો L. એટલે અક્રમિક યાદી દર્શાવવા માટે કયો ટેગ છે? OL ટેગ છે. કયો છે? OL ટેગ. અને એના મુદ્દા દર્શાવવા માટે સેમ ટેગ LI ટેગ. આ બે યાદી આપણે અત્યારે જોવાની છે. વર્ણનાત્મક યાદી થોડી અલગ છે આ બંનેથી. બરાબર? તો OL અને LI ટેગ. ઓકે, ત્યાર પછી યાદીનો પ્રકાર. જેમ અહીંયા અલગ અલગ પ્રકારના યાદીના સિમ્બોલ આવતા છે એમ અલગ અલગ પ્રકારના ક્રમ આવે. 1 નંબરથી આવે, આલ્ફાબેટ કેપિટલ આવે, સ્મોલ આવે, રોમન અંક કેપિટલ આવે, રોમન અંક સ્મોલ આવે. બરોબર? તો અહીંયા ટોટલ 5 પ્રકારના એના ટાઈપ છે: A, સ્મોલ a, કેપિટલ I, સ્મોલ I અને A. બાય ડિફોલ્ટ તમને એક ક્રમથી શરૂ થઈને જોવા મળે છે. ઓકે, હવે યાદીનો પ્રકાર તમને ખબર હોય કે ક્રમ હોય, એમાં ક્રમ તમારે ફેરવવો હોય કે ભાઈ મારી યાદી છે ને 5મા નંબરથી 5, 6, 7 આમ આવી જોઈએ. નકર બાય ડિફોલ્ટ 1, 2, 3 થી શરૂ થાય. મારે આવી રીતે યાદી નથી દર્શાવી, મારે દર્શાવી છે 5, 6, 7 થી. તો એને કહેવાય યાદીની શરૂઆત માટે. એનો ગુણધર્મ છે સ્ટાર્ટ. તો એ કઈ રીતે જોઈ શકાય છે એ પણ આપણે બંને સાથે સાથે પ્રેક્ટિકલમાં જોવાનું છે. આ કોડિંગ આપણે બાજુમાં લખવાનું છે. તો હું ફાઇલનું નામ સૌપ્રથમ આપી દઉં list.html.
કોડિંગ લખીએ HTML ટેગ શરૂ, હેડ ટેગ, ટાઇટલ ટેગ, નામ આપી દઈએ લિસ્ટ, ટાઇટલ ટેગ અહીંયા પૂરો અને હેડ ટેગ અહીંયા પૂરો. ત્યાર પછી આપી દઈએ બોડી ટેગ. સૌથી પહેલા આપણે ક્રિએટ કરવાની છે અક્રમિક યાદી. તો અક્રમિક યાદી ક્રિએટ કરવા માટે અહીંયા હું લખીશ H3 અને નામ આપી દો ફ્રૂટ, એટલે મને થોડુંક મોટા અક્ષરે લખાઈને આવે. H3 ટેગ અહીંયા પૂરો કરી દો. ઓકે, યાદી કઈ છે? અક્રમિક. યાદી અક્રમિક દર્શાવવા માટે કયો ટેગ છે? UL ટેગ. એટલે અહીંયા હું શું લખીશ? UL. ત્યાર પછી LI. ઓકે, મુદ્દા કેવા છે? ફ્રૂટ. તો LI ટેગ ની અંદર પેલું મુદ્દો લખીશ એપલ, બીજો મુદ્દો લખીશ ઓરેન્જ, ત્રીજો મુદ્દો લખીશ મેંગો અને UL ટેગ ને અહીંયા પૂરો કરી દઈશ. ઓકે, ત્યાર પછી બાજુનું કોડિંગ અહીંયા લખું છું, એટલે અહીંથી જે કોડિંગ આવે એ અહીંયા લખવામાં આવે છે. તો હવે આપણે શું કરવાનું છે? એનો ટાઈપ બદલવો છે કે બાય ડિફોલ્ટ આપણે ડિક્સ જોવા મળે છે, એની જગ્યાએ મારે સ્ક્વેર કરવો હોય તો હું કઈ રીતે કરીશ? તો સેમ ટુ સેમ આ જે લખાણ લખ્યું છે એ જ અહીંયા લખીશ H3 ફ્રૂટ, H3 ટેગ પૂરો, UL લખીશ. હવે અહીંયા પ્રકાર આપવાનો છે કે ભાઈ કેવો પ્રકાર છે? તો અહીંયા લખીશ ટાઈપ is equal to ડબલ કોટ ની અંદર સ્ક્વેર અને સેમ ટુ સેમ LI ના મુદ્દા હું કોપી કરી લઈશ. UL ટેગ ને અહીંયા થ્રો કરીએ. તો પહેલી જે યાદી આવશે એ મને આવી સર્કલ વાળી ડિસ્ક વાળી જગ્યામાં જોવા મળશે. મેં કોઈ પ્રકાર નથી આપ્યો, બાય ડિફોલ્ટ એ પ્રકાર છે એટલે, બરોબર. પછી જે બીજી આપી જેમાં મેં એનો પ્રકાર ફેરવો છે કે ભાઈ મને એવી બુલેટ નહીં, મને આવી સ્ક્વેર વાળી બુલેટ જોઈએ છે. જો તમારે સર્કલ વાળી જોઈએ, ખાલી સર્કલ વાળી, તો તમારે સર્કલ આપવાનું છે અને ડિસ્ક તરીકે ઓળખાય છે, બરોબર. તો એવી રીતે તમે યાદીનો પ્રકાર ફેરવી શકો છો. ઓકે, ત્યાર પછી આના લાઈનમાં આપણે બીજો કોડ જોવાનો છે ઓઇલ ટેગ. તો સૌથી પહેલા આપણે ફરીવાર અહીંયા આપી દઈએ LI H3 અને ફ્રૂટ લખી નાખીએ અને H3 ટેગ ને પૂરો કરીએ. ફરીવાર અક્રમિક યાદી માટે કેવો છે? ઓઇલ ટેગ LI એપલ, LI મેંગો, LI ઓરેન્જ અને ઓઇલ ટેગ પૂરો. એટલે હવે જે મને ક્રમિક યાદી આવશે બધી કેવી આવશે? તો કે 1 2 3 આ જે આવશે મને આવી સર્કલમાં દર્શાવવામાં આવશે. એપલ, અહીંયા લખેલું છે ફ્રૂટ, મેંગો, ઓરેન્જ. પછીની જે પરીક્ષા પ્રકારની બીજી આવશે તો એ કેવી આવશે? ફ્રૂટ સ્ક્વેરમાં આવશે, કારણ કે આપણે અહીંયા પ્રકાર ફેરવો. એપલ, મેંગો અને ત્રીજી આવશે ઓરેન્જ. ઓકે, તો ક્રમિક યાદી કેવી દર્શાવશે? તો કે ક્રમિક યાદી ફરીવાર આવી રીતે આવશે. ફ્રૂટ નંબર 1 એપલ, નંબર 2 મેંગો, નંબર 3 ઓરેન્જ. ઓકે, મારે હવે આનો ફરીવાર પ્રકાર જેમ આનો ઓર્ડર લિસ્ટમાં ફેરવો તો એમ ફેરવવો હશે તો શું કરીશ? તો અહીંયા ફરીવાર H3 ટેગ શરૂ કરીશ, ફ્રૂટ આપીશ, H3 ટેગ પૂરો કરીશ, ઓઇલ ટેગ હવેનો ટાઈપ આપીશ. ટાઈપ ની અંદર માનો કે હું કેપિટલ A આપું છું. જો 5 પ્રકારના છે તમે અલગ અલગ આપીને જોઈ શકો. A, સ્મોલ a, કેપિટલ I અને સ્મોલ I. આ રોમન અંક માટે છે, કેપિટલ ને સ્મોલ, બરોબર. તો અહીંયા હવે લખશું
li mango apple li mango li orange અને ઓઇલ ટેગિંગ પૂરો. એટલે હવે અહીંયા જે ફ્રૂટ આવશે એ કેવું આવશે તો કે અહીંયા આવશે કેપિટલ A માં એપલ, કેપિટલ B માં મેંગો, કેપિટલ C માં ઓરેન્જ. ઓકે, આ જ વસ્તુ મારે જ્યારે જો અહીંથી પાછો કોડ તમારે અહીંયા લખવાનો છે, રેડી, અને એનાથી નીચે પાછો અહીંથી આ પૂરો થાય એટલે અહીંયા લખવાનો છે, અને અહીંથી પૂરો થાય એટલે પાછો અહીંથી લખવાનો છે. હવે આપણે કરવાનું છે કે સ્ટાર્ટ, મારે 5 થી સ્ટાર્ટ કરવું છે, તો શું કરીશ તો અહીંયા લખીશ પરિવાર H1 H3 ટેગ ફ્રૂટ H3 ટેગ પૂરો. ઓકે, અહીંયા આપીએ ઓઇલ સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ 5 અને ફરીવાર li આપીશ એપલ li mango li orange અને ઓઇલ ડિગ્રી અહીંયા ગો. તો અહીંયા કેવું આવશે ફ્રૂટ 5 એપલ 6 મેંગો 7 ઓરેન્જ. ખ્યાલ આવે છે? તો આવી રીતે અલગ અલગ યાદી આવશે અને અહીંયા આપણે હવે કરી દઈએ બોડી ટેગ પૂરો અને HTML ટેગ પૂરો. તો આવી રીતે અલગ અલગ પ્રકારની ઓર્ડર અને અનઓર્ડર યાદી તૈયાર કરી શકાય છે. યાદ રાખવાનું છે માત્ર ફરક એટલો જ પડ્યો છે ઓર્ડર અને અનઓર્ડર માં. જો તમારે ઓર્ડર લિસ્ટ કરવું હોય તો અહીંયા યુ ની જગ્યાએ ઓ અને યુએલ કરવી હોય અનઓર્ડર કરવી તો યુએલ આવે, બાકી શું આવે ઓએલ આવે. બાકી સેમ ટુ સેમ છે, ટાઈપ બંનેમાં સમાન છે. ટાઈપ ની અંદર આમાં સ્ક્વેર સર્કલ ને ડિસ્ક આવશે અને આમાં ટાઈપ ની અંદર શું આવશે તો કે કેપિટલ A સ્મોલ a કેપિટલ I સ્મોલ I અને બાય ડિફોલ્ટ એક હોય છે, એક આપવાની જરૂર હોતી નથી. હા, તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવું છે એ કરવું હોય તો તમારે અહીંથી 5 આપવાના રહેશે. તો આખું પ્રેક્ટિકલ તમારે આ કોડિંગ તમારે નોટપેડ ની ફાઇલમાં નોટપેડમાં લખવાનું છે. ફાઇલને કરવાની list.html થી સેવ કરી અને રન કરીને જોવાનું છે, બરોબર. તો હવે પ્રેક્ટિકલ ની અંદર જોવાનું છે કે ભાઈ અલગ અલગ પ્રકારની જે યાદી છે, ઓર્ડર લિસ્ટ, અનઓર્ડર લિસ્ટ અને ડિસ્ક્રિપ્શન યાદી, અને એના અલગ અલગ પ્રકારના જે ઓપ્શન આપણે જોવા મળે છે એના વિશે આજે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા એનું પ્રોગ્રામિંગનું ટાઇટલ લખી લઈએ. HTML હેડ ટાઇટલ ટેગ, ટાઇટલ ની અંદર આપી દઈએ લિસ્ટ એક્ઝામ્પલ, ત્યારબાદ લિસ્ટ ટાઇટલ ટેગ ને પૂરો કરીએ અને અહીંયા હેડ ટેગ પૂરો કરીએ. ત્યાર પછી લખીએ બોડી ટેગ. ઓકે, તો સૌથી પહેલા આપણે આગળ થિયરીમાં જોઈ અક્રમિક યાદી. તો અહીંયા આપણે H3 થી H2 થી લખી લઈએ અનઓર્ડર લિસ્ટ હિયર અને H2 ટેગ ને પૂરો કરી દઈએ. ઓકે, તો એમની અંદર સૌથી પહેલી લિસ્ટ હતી અને અહીંયા આગળ આપણે ટેગ જોઈએ છે HR હોરિઝોન્ટલ રૂલર, એને પણ આપણે લખી દઈએ જેથી કરીને એક આડી હોરિઝોન્ટલ લાઈન આવી જાય. ઓકે, તો H3 ટેગ થી યાદીનું હેડિંગ આપી દઈએ ફ્રૂટ અને H3 ટેગ ને પૂરો કરી દઈએ. તો અનઓર્ડર લિસ્ટ ક્રિએટ કરવા માટે ટેગ હતો UL ટેગ અને એના સબમુદ્દા ક્રિએટ કરવા માટે li ટેગ હતો. પહેલાની અંદર લખીએ એપલ, બીજા li ની અંદર લખીએ મેંગો
ત્રીજા LI ની અંદર લખીએ ઓરેન્જ અને અહીંયા UL ટેગ ને પૂરો કરી દઈએ. ઓકે, ત્યારબાદ અહીંયા આપણે બોડી ટેગ ને પણ પૂરો કરી દઈએ અને ત્યાર પછી HTML ટેગ ને પૂરો કરી દઈએ. તો ફાઇલ ની અંદર જઈને સેવ કરી દઈએ છીએ. નામ આપી દઈએ list.html. સેવ કરીએ અને આપણા ફોલ્ડર ની અંદર જોઈ લઈએ. તો અહીંયા મને એક લિસ્ટ નામની ફાઇલ ઓલરેડી ક્રિએટ થઈ ગયેલી બતાવે છે નોટપેડ ની અંદર. તો આને જસ્ટ ઓપન કરશું એટલે એક સાદું લિસ્ટ આપણે અહીંયા તમને જોવા મળે છે. અનઓર્ડર લિસ્ટ, ફ્રૂટ, એપલ, મેંગો અને HR ટેગ એપ એટલે કે હોરિઝોન્ટલ લાઈન પણ આપણે જોવા મળે છે. ઓકે, આગળ આપણે આ જ અનઓર્ડર લિસ્ટ ની અંદર ફરીવાર બીજા એક્ઝામ્પલ જોવાના છે. તો એની અંદર ફરીવાર લઈએ H3 ટેગ. ઓકે, ફેરફાર કેટલો કરવાનો છે? નોર્મલી ફેરફાર કરવાનો આવતો હોય છે તો આટલા કોડિંગને કોપી કરી અને નીચે પેસ્ટ કરી દેવાનો. હવે અહીંયા એનો અલગ આપણે ટાઈપ ફેરવવાનો છે. તો તમે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં ટાઈપ તમે જોઈ શકો છો ડિસ્ક પ્રકારનો આપણે એક ગોળ સર્કલ ટાઈપનો આપણે જોવા મળે છે. હવે અહીંયા મારે એના ટાઈપની અંદર સ્ક્વેર કરવા છે તો ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા લખી નાખીશ સ્ક્વેર ડબલ કોટ પૂરા. તો એની એ યાદી મને જે રાઉન્ડેડ બુલેટ ની અંદર જોવા મળે છે એ જ યાદી મને સ્ક્વેર ની અંદર અહીંયા જોવા મળશે. બરોબર, નોટપેડ ની અંદર સુધારો કરી અને મેં સેવ કરેલું હતું અને પછી અહીંયા આવીને રિફ્રેશ માર્યું એટલે અહીંયા લિસ્ટ બદલાઈ જશે. ઓકે, તો અનઓર્ડર લિસ્ટ ની અંદર આપણે એક ત્રીજી યાદી હતી એની અંદર આપણે ટાઈપમાં લખીએ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ક. સેવ કરી દઈએ, ફરીવાર રિફ્રેશ કરીને જોઈ લઈએ. ડિસ્ક ની જગ્યાએ આપણે સર્કલ યુઝ કરવાનું છે. અહીંયા ત્રીજો ટાઈપ છે સર્કલ. સેવ કરી અને રિફ્રેશ કરીને જોઈ લઈએ. તો અહીંયા મને ત્રણ પ્રકારની જે આપણા સિલેબસમાં છે એ યાદી આપણે અહીંયા જોઈ લીધી છે. સાદી યાદી બાય ડિફોલ્ટ જેને ડિસ્ક તરીકે ઓળખીએ છીએ, પછી સ્ક્વેર અનઓર્ડર લિસ્ટ ની અંદર સ્ક્વેર, ત્યાર પછી ફ્રૂટ ની અંદર તમને જોવા મળે છે સર્કલ ટાઈપની યાદી જે અલગ અલગ પોઈન્ટમાં આપણે ગોલ રાઉન્ડેડ સર્કલ ની અંદર તમને અહીંયા જોવા મળે છે. ઓકે, ત્યાર પછી હવે આપણે અહીંયા HR ટેગ લઈ લઈએ અને ઓર્ડર અનઓર્ડર ની જગ્યાએ ઓર્ડર લિસ્ટ આપણે જોવાનું છે. તો એનું એક્ઝામ્પલ આપણે અહીંયા H2 માં ઓર્ડર લિસ્ટ લઈ લઈએ. તો ઓર્ડર ટેગ માટે OL ટેગ છે એના મુદ્દા માટે. ઓકે, અહીંથી લખાણ કોપી કરી લઈએ અને પેસ્ટ આપી દઈએ. ઓકે, ફ્રૂટ અને અહીંયા યુ ની જગ્યાએ શું કરશું OL એટલે કે ઓર્ડર OL ટેગ. ઓકે, અહીંયા ટાઈપ ફરી જશે એનો. બસ આટલું જ કરવાથી ઓર્ડર લિસ્ટ તૈયાર થઈ જશે. અહીંયા પૂરો પણ OL કરશું. સેવ કરીએ અને આની અંદર જઈને રિફ્રેશ આપીએ તો તમે જુઓ છો ઓર્ડર લિસ્ટ ની અંદર 1 2 3 વાળી મને યાદી જોવા મળે છે. ઓર્ડર લિસ્ટ હિયર. ઓકે, તો હવે આની અંદર જે અલગ અલગ પ્રકારના ઓર્ડર લિસ્ટ છે એ આપણે જોવાના છે. તો અહીંયા આપણે આપીશું ટાઈપ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A. પહેલી ABCD ની અંદર મને એનો ટાઈપ જોવા મળશે. ત્યાર પછી સ્મોલ a, ત્યાર પછી કેપિટલ I. ફરીવાર પેસ્ટ કરીશું અને અહીંયા આપશું સ્મોલ I. ઓકે, તો અહીંયા આપણે ઓર્ડર લિસ્ટ ની અંદર અલગ અલગ 5 એના ઓર્ડર લિસ્ટ બનાવ્યા છે. પેલું સાદું, પછી એના ટાઈપમાં પેલું છે બનાવ્યું છે ટાઈપ A ઇઝ ઇક્વલ ટુ વાળું, પછી સ્મોલ કેપ ની અંદર મને દર્શાવવા જોઈએ, પછી રોમન અંક ની અંદર કેપિટલ રોમન અંક
અને પછી સ્મોલ રોમન અંક. અને એક છેલ્લો ગુણધર્મ જે હતો એનો એ હતો કે ભાઈ મારે જે યાદી છે એ સ્ટાર્ટ કરાવી છે. અહીંયા બાય ડિફોલ્ટ આપણે નંબર જ રાખીએ જેથી આપણે ખબર પડીએ સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ 5. તો જે 1 2 3 થી શરૂ થાય એની જગ્યાએ 5 6 7 થી શરૂ થાય એ પ્રકારની સેવ કરી અને આઉટપુટ જોઈએ. ઓકે, તો અહીંયા અનઓર્ડર લિસ્ટનું આપણે પ્રેક્ટિકલ જોઈ લીધું. ત્યારબાદ ઓર્ડર લિસ્ટ. તો એમાં તમે પહેલું જોવો છો કે એક એપલ 1 2 3 જે બાય ડિફોલ્ટ જોવા મળે છે. પછી આપણે કેપિટલ એ આપ્યો તો આલ્ફાબેટની અંદર એબીસી ની અંદર જોવા મળે છે. પછી સ્મોલ એ આપ્યો તો એ સ્મોલ એબીસી ની અંદર જોવા મળે છે. પછી કેપિટલ રોમન અંક ની અંદર આપણે એ યાદી જોવા મળે છે. અને ત્યારબાદ સ્મોલ આઈ આપ્યો તો એટલે સ્મોલ એપલ ની અંદર સ્મોલ રોમન અંકની જોવા મળે છે. હા, અને છેલ્લે આપણે સ્ટાર્ટ નો યુઝ કર્યો હતો કે ભાઈ તમારે એનો ક્રમ ક્યાંથી શરૂ કરવો છે. તો એના માટે સ્ટાર્ટ ગુણધર્મ છે. તો અહીંયા મેં આપ્યું છે 5 6 7 એટલે કે 5 આપ્યું એટલે ઓટોમેટિક એની પછીનો ક્રમ શરૂ કરશે. હા, તમે રોમન અંકની અંદર જો ફેરફાર કરો છો અહીંયા કે ભાઈ કેપિટલમાં લખીએ આપણે અહીંયા કે ભાઈ સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા આપું છું 8. તો રોમન અંક 8 થી શરૂ થશે. સેવ કરીને આઉટપુટ જોઈ લઈએ, રિફ્રેશ આપીએ તો તમે જોવો છો તો રોમન અંક ક્યાંથી જોવા મળે છે મને અહીંથી 8 9 અને 10 ધોરણ 10 ને એક્સ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી આપણી ઓર્ડર અને અનઓર્ડર લિસ્ટનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. તમે ટેક્સ્ટ બુક ની અંદર આખું એક્ઝામ્પલ લખેલું છે, સ્ક્રીનની ઉપર આખું એક્ઝામ્પલ લખેલું છે, કંઈ કરવાનું નથી. માત્ર એક લખી અને આપણે પછી એમાં મામૂલી ફેરફાર જ કર્યા છે અને કોપી પેસ્ટ કરી અને જોયેલું છે. તો તમે જોઈને વિડીયોમાંથી આ એક્ઝામ્પલ ઉતારી લેજો અને તમારા કોમ્પ્યુટર ઘરે હોય એમની અંદર રન કરી લેજો. ઓકે.